પાટણ સાયન્સ સેન્ટર ખાતે માનવ શરીર રચના અને આબોહવા પરિવર્તન વર્કશોપ યોજાઈ. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 3 સપ્ટેમ્બર 2024ના રોજ શાળાના વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ગેમ ચેન્જર બનાવવા માટે એક વિશિષ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં ક્લાઇમેટ ચેન્જ પર એક્ટિવિટી બોર્ડ, ગેમ્સ અને ગ્લોબલ વોર્મિંગની હાનિકારક અસરો પર આધારિત સાયન્ટિફિક શોનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે માનવ શરીર રચના પર વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું, જેથી સહભાગીઓને માનવ શરીરની વિગતો સમજાય. કાર્યક્રમમાં 200થી વધુ સહભાગીઓએ ભાગ લીધો, જ્યાં ગુજ કોસ્ટ આયોજિત શૈક્ષણિક મુલાકાતમાં આવેલા સાબરકાંઠા, પંચમહાલ અને પાટણથી કુલ 3 શાળાઓના 137 વિદ્યાર્થીઓ, 15 શિક્ષકો અને 50 જેટલી જાહેર જનતા સામેલ હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે યુવા પેઢીને ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક મુદ્દા વિશે જાગૃત અને પ્રેરિત કરવા માટે ગુજકોસ્ટ ક્લાઇમેટ ચેન્જ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ને ગુજરાત સરકારના સહયોગથી એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અંતર્ગત ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિટી ગેમ કિટ દ્વારા વિદ્યાર્થીઓને આબોહવા પરિવર્તનના સમકાલીન પ્રશ્નો ને તેને હલ કરવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. શાળાના બાળકો માટે આ પ્રકારના ઇન્ટરેક્ટિવ ગેમ્સ તેમની માનસિક ક્ષમતાનો વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.